આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારા પ્રસિદ્ધ અંબાજી ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્રે અત્યારથી જ કમર કસી લીધી છે અને યાત્રિકોની સુવિધા માટે ભવ્ય તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી ધામ એ ભારતભરમાં વસતા કરોડો અંબા ભક્તો માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર છે, જ્યાં દર વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે યોજાતો મહામેળો લોકસંસ્કૃતિ અને ભક્તિનો અદ્ભુત સંગમ બની રહે છે। આ દિવસો દરમિયાન ગુજરાતના ખૂણે-ખૂણેથી જ નહીં, પરંતુ દેશ-વિદેશથી લાખો માઈ ભક્તો પોતાના ઘેરથી પગપાળા ચાલીને માં અંબાના દર્શનાર્થે અંબાજી પહોંચતા હોય છે। રસ્તાઓ પર જય અંબેના નાદ સાથે નીકળતા પદયાત્રીઓના સંઘો, ઠેર ઠેર લાગતા સેવા કેમ્પો અને આખા અંબાજી ધામમાં છવાઈ જતો ભક્તિમય માહોલ આ મેળાની ખરી ઓળખ છે। આટલી વિશાળ સંખ્યામાં આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે દર વર્ષે આ મેળો વહીવટીતંત્ર માટે પણ એક મોટો પડકાર અને શ્રદ્ધાનો વિષય બનતો હોય છે। આગામી 20થી 26 સપ્ટેમ્બર 2023 દરમિયાન યોજાનારા આ મહામેળાને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવાના ભાગરૂપે જ પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ ગઈ। આ બેઠકમાં તમામ સરકારી વિભાગોને પદયાત્રીઓ માટે સુરક્ષા, સુવિધા અને સુગમ દર્શન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આગોતરું રોડમેપ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને ક્રાઉડ મેનેજમેન્ટ, ટ્રાફિક નિયંત્રણ, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્ય વિષયક સેવાઓ, રોડ રસ્તાની સફાઈ, પાર્કિંગ અને પદયાત્રીઓના રોકાણ તેમજ ભોજન જેવી બાબતો પર ઝીણવટભર્યું આયોજન હાથ ધરાયું છે। આ સમગ્ર મહામેળાના સફળ સંચાલન માટે અલગ-અલગ 28 સમિતિઓની રચના કરવામાં આવી છે, જે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી કામ કરશે। સૌને જય અંબે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અને લાખો માઈ ભક્તો જેની દર વર્ષે રાહ જુએ છે એવો ભાદરવી પૂનમનો મહામેળો 2026 આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી અંબાજી શક્તિપીઠ ખાતે આયોજિત થવાનો છે। ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો માઈ ભક્તોની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રથમ મિટિંગ રાખવામાં આવી હતી। સ્વચ્છતા, વિષામો, ભોજન, પાણી પુરવઠા, સુરક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તમામ જે બાબતો છે તેને સાંકળી લઈ જિલ્લા કક્ષાની અલગ અલગ 28 જેટલી સમિતિઓની રચના આ ભાદરવી પૂનમ મહામેળો 2026નું સમગ્ર જે આયોજન છે એ સુચારુ રૂપે પડે તે માટે કરવામાં આવી છે અને આગામી સમયમાં ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાની જે તૈયારીઓ છે એ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના આ અગાઉથી જ શરૂ કરી દેવાયેલા સુચારુ આયોજનથી સ્પષ્ટ થાય છે કે આ વર્ષે પણ અંબાજી આવતા લાખો માઈ ભક્તોને એક સુરક્ષિત, સ્વચ્છ અને યાદગાર ભક્તિમય વાતાવરણ પ્રાપ્ત થશે। વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી।